ગુડ મોર્નિંગ શુભ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છો મજામાં રહેવાનું આજના બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આમ કહેતા ને તો બ્લોગ નથી, આજમાં છે આપણે 2 અને વરસાદની પરફેક્ટ આગાહી આપવાની છે. અને હવે વરસાદ ન થાય ને ત્યાં સુધી આગાહી આપ્યા એટલી આગાહી આપી વરસાદ એ કવરાઈને આવવો જોઈએ આવે તો હા ન આવે તો આપણે દરિયો છે મોટો પાણીમાં ઘા કોને પીસી કેવી. બાકી અત્યારે શું કહેવાય ખબર છે, સીપ આલી દરિયામાં દેખાડું અને દરિયામાં વરસાદ આજ વર્તાણો. આમ તો 3 જમણથી વર્તાણેલો છે, પણ આજ છે ને વધારે વર્તાણો. પવન છે છતાંય દરિયાની અંદર પાણી આસર છે, અને હું આસર પાણી છે એ દેખાડી દઉં. અને દરિયાની અંદર એક મોટી જબર સીપ જઈને એ તમને દેખાડી દઉં. જોઈ એકતા છે તમે ગાય. અને મોજા તો દરિયાની અંદર અથાવત છે જ, ત્યાં જોતા સીપ. અને સીપની આ સાઈડ છે ને આસર પાણી છે ને આ મોજા ભાંગે ને ના ડોળું પાણી છે. મોજા ઊંચો છે ને એ ડોળું પાણી છે ને વેલી આસર પાણી છે ને એની વેલી પા સીપ છે. એવું બધું ભેગું થયેલું છે. 3 જાતનું પ્રકારનું વાતાવરણ છે. એટલે હવે છે ને કાં જો 24 કલાક ન જાય કાં 3 દી ન જાય એવું કંઈક હોય. અને ખરેખર વરસાદ થાય એનું કારણ છે કે દરિયામાં મોજા થઈ ગયા અને પાણી પણ આસર છે. તો વ્યવસ્થિત તમને દેખાડું કેવા મોજા છે, કેટલું પાણી આસર છે, સરખું જોઈએ. આપણે આ બાજુ જોઈ તો આ બાજુ આગળ તમને દેખાડું ગાઈશ. ઉભા રહે એક જ છે એ પાપા અહીંયા જો પાણી ઉડે ગાઈશ. અહીંયા મોજા આવેલા આવે ને ઓલા મિત્રો બધા ફોટા પાડવાવાળા પણ આપણે એને લેતા નથી. આમ જો આ મોજા બધા છે ને ગળિયા અંદરથી ભાંગતા આવેલા આવે છે. અને અહીંયા પણ કાંઠે કિનારે ભાંગે છે. અને કહેવાનો મતલબ પાણી આસર છે. આ બાજુ છે ને આસર પાણી નથી, આ બાજુ બધા ગુગળા પાણી. ગુગળા બોલે તો ડોરા એક જ સરખા. આમ જુઓ એક જ સરખા બરોબર, ત્યાં સટાપટાવાળું પાણી નથી. અને અહીંયા આપણે જઈએ ને આમ જુઓ આ સાઈડ આ મોજો છે ઓલા એની વેલી બાજુ આસર પાણી છે ને, તો પાણી આશરે એટલે વરસાદ થવાનો હોય ને તો જ પાણી આશરે, નક્કર પાણી આશરે નહીં. અને સીપ પણ હાલી જાય છે મોટી જબ્બાર, એની કંઈ પાણી આસર છે જુઓ. ના તો વર્તાય છે કાયદેસર કે પાણી આસર જ છે. બાકી વરસાદ થાય અને સિરિયસલી થવાનો છે. અને છે ને બહુ મોટો ભયંકર વરસાદ નહીં થાય. જો હજી દેખાડતા ભૂલી જાય, બહુ મોટો નહીં થાય. નજ્યું ને નાળા સલકાય ને એવો એકારે નહીં થાય. શું લેવાની થાય ખબર છે તમને કહું ગાઈશ. અહીંયા જો હજી થોડોક પીણો છે. અહીંયા છે ને આ કાદી ખોલવાની ને આવડી આ કાદી ઠેઠ અહીંયા લગન પીણો છે. એ પીણો વયો જાય ને એ પીણો નાલી વસમેલી વયો જાય એવો વરસાદ થાય. નજ્યું નાળા બધું સલકાય ને એવો મોટો મેં થાય. અખબારમાં તો નહોતા પણ અત્યારે છે આવી રીતનું કામ, આવી રીતના વાદળા. બાકી તો હવે જોઈ અને તમને નવીન મશીન જણાવું. જાઉં છું હવે ડાયરેક્ટ ઘરે. ફેમિલી હું છે ને એવો ઘરે. અને આ મેં કીધું રત્નેશ્વર મહાદેવના મંદિરે છે ને મોજા અત્યારે થોડાક વધારે ઉછળે છે, એટલે કે પવનના લીધે છે ને આ મણીએ જવાય જોઈ લે ગાઈશ. ઓહો એ ક્યાં ફુવારા મારે ફીણા ફૂટે. હમણાં આગળ છે ને ઓલો મોજો આવી છે ને ભટકા એ માય ગોડ. ઓહો અને તમને ઘરે બેઠા બેઠા તમે જ્યાં હોવ ને ના તમને બેઠા બેઠા રત્નેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરાવી દો, દરિયાના દર્શન કરાવી દો. બાકી જો આવી રીતે તમારે 4 વ્હીલર લઈને દર્શન કરવા હોય ને તો આવવું પડે. ડીઝલનો ખર્ચો થાય, તમારે આખો ટેમ પડે. આ તો છે અહીં ડાયરેક્ટ જય ભોળાનાથ તમારે મનોકામના હોય પૂરી કરી દેજો ને. વરસાદ આવે એમ કેમ થઈ જતો કે આમ જુઓ બાવળિયા હંધાઈ બળી જાય યાર મારા વાલા. આમ જુઓ બધું ધોળું હેબાંગ થઈ ગયું, કાળું ભંભાર એટલે બળી જાય. બાવળિયા બળી જાય, બધું બળી ગયું. કાજલ તો કઈ છે ને ધનજીની નિશાળે આવીને કપડાં કાઢીને કપડાં બદલાવા ફેફસી ખાય. અચ્છા અહીંયા છે. હું હાલે હા કોમેન્ટ હતી કે નાનજીભાઈ તમે કાજલને મારો બહુ એને છે કઈ ધન છે ધંધામાં, કઈ ધંધામાં ધન છે કઈ ઈ મારે ઈ વાત તમને કોઈને હું ન દેખાતો. બંધ કેમેરે તમે મારો વાહો ફાડી લેતા ધબધબ ઘમઘમાટી બોલાવી દે ઢીબી લાગે રાત વાગે હોય દોરી બસ ગજબની વાગે. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું.
તો આજે આપણે છે ને મોડો બ્લોગ શરૂ કર્યો છે કેમ કે નિશાળે છૂટીને વી આવ્યા છે મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે રેડી થઈ ગયા છે કામ બધું ઉકલી ગયું છે હવે જવાનું છે જ્યારે કરો હવે સવારનું છે 11 કરવા ખાટલા સાહેબ લઈ જતા નથી ઈ તો આપણે ખાટલામાં જાકે અને વરસાદની આગાહી દીધેલ છે મેં આને ખબર એવી નથી બાકી વરસાદ તો આવશે અને જ્યાં સુધી વરસાદ ન આવે ને ત્યાં સુધી આગાહી આવશે દરરોજના માટે શું કેવું તારું છે પેલા તેવે છકડા મારવાની મેં દોરી લે ચાલો બહુ ઠેક તો હવે મારે શું કામ કરવાનું છે ખબર છે હા વરસાદ આવી છે તે તમે આગાહી આપી દીધી છે હા તો મારે છે ને બિયારણ સારું કરવાનું છે બિયારણ આપણે બધું ખોલાઈ ગયેલું છે તો એમાં તો છે ને નાનું મોટું બધું હોય ભેગું થયેલું તો થોડોક તારવી નાખીએ અને હળી ગયેલું હોય એ વીણી લે તો તારે છે ને ખાલા ન પડે તો મારે છે ને બિયારણ સારું કરવાનું છે હું તમને દેખાડી અમે સીન ખોલી બિયારણ કેવું છે એ બાકી કેવું છે ને કઈ છે ને કયું નામ છે ને એ આપણને કઈ ખબર છે નહીં બાકી બિયારણ કેવું છે ને એ દેખાય 39 નંબર માંડવી હતી 39 નંબર માંડવી હતી ખોલી એમ ગુજરાતી ભાષા મારી પડખે ઉભી રહેવાની એને બોલવું નથી એક વખત ઢીંગણી એવી અને પછી મારી હરી ઊભી રહેવા આય છે તારીસ કરજો હાલો ગાઈસ તો પછી મળીએ હું છે ને ઘડી કૂઈ જાવ અને તો એ તમને એમ લાગે આ ઈ અડે એમ લાગે હાઈટ કઈ ભાંગી લાગે બોલો અને ચાલો કૂઈ જાય ઘડી ફેમિલી ગાઈસ અમારા અહીં કિંજલ બેન ને કૌશિક ને નૈના ને નેન્સી ને બધા છે ને શું કરવાનું છે તમે લા ટોસિંગ ભણીને આવીને લેસન કરવાનું એમ જ છે ને અને કિંજલ બેનનું નામ લખાઈ ગયું બધાએ હવે કોંગ્રેચ્યુલેશન કીધું છે ને હા અને હવે ભણવાનું શરૂ થઈ ગયું ને તમારે તો વ્યવસ્થિત ભણજો ને ભણવામાં ધ્યાન ધરજો રેડી રેડી ને કીધું વાહ ફેમિલી ગાઈસ આવી જાય મહેમાન અને મહેમાન છે ને આવ્યા ને તા બનાવી સા જવો તમે આપણે ના જઈ ધીમે ધીમે ટીડીક ધીમે ધીમે હાલો ગાઈસ પગી જા આ દવાની પોકે જાય આ પાછા હું લે પાયો ઓલા કરીને વાત અધૂરી છે કીજો એટલે ખબર પડે બોલ અમને. ખરા ત્રણ પેપો બંધ વેચ્યો તે સા પાયો હા બરાબર તો આ પાછા સા પીવા બોલાવા હા, આવ્યા હા. એટલે મને ખબર પડી ગઈ હા. પત્ર અહીંયા સામે ઓલા પીડ્યા ને ઓલા માથે નાખવાનું થાય હા પાકું જ છે હે હા હા પાકું જ છે કે એ એટલે ઓલા ખરા મેં કીધું કે રાજુભાઈ આવવાના હે લગભગ પતરામાં ને ઓલા પણ ઓલા ખરા પેપો બંધ એટલે જ સા બનાવ્યો મને ખબર પડી ગઈ હા સા હું લેવા પાયો ઈ પ્યાપો બંધાણ એટલે સા પાયો હો રેડી ને અને આજમાં સા પાવાનું કારણ એ છે કે જો અહીંયા એટલા પતરા પીડ્યા આ એટલા લાકડા પીડ્યા આની માથે છે ને નાખવાનું છે પછી ઓલી સાઈડ તમને દેખાડી દો દી અહીં કૃષ્ણાબેન હોઈ ગયા અને અહીંયા એટલું પીડ્યું આ એટલું છે એ બધું છે ને આની માથે નાખી દેવાનું છે એટલે તાલપત્રી ઉડી ન જાય એમ કાંઈ તાર પછી ઉડીને નાખો જોવાનું છે નહીં સાયો મત તો બની જાવ બની જાય ને હવે છોકરા રંબા કરીને તો રાખો દી હાલો સા પી લઈ હાલો પી લો જલ્દી તો ફેમિલી મેં રાજુભાઈને એક વખત સા પાઈ દીધી હવે પાછી સા પાવાની છે હવે આ એની સા પીવાની છે ઓલા પતરા ફેંકે હવે એની તો પી દીધી હા? પાઇપું નાખ્યું ખબર છે સાપી દી પછી ઓલા કરે એની આખલે પાઈ દીધી હા? હવે આ બધું નાખવાનું હતું માથે નખાઈ ગયું હવે એની પાવાની છે શેકલા ઉડી ગયા હવે પાઈ સા પાઈ ગયો હવે એક દૂધનું સા ઓલું એક શું કે એક દૂધનું નહીં એક સાનું દૂધ પીડ્યું ને તો સા બનાવી નાખું ઓકે હા? જેવો તમારી ઈચ્છા હા તો હાલો જાવ બનાવવા સા બાકી શેકલા આવતા હોય સાહેબ તો એમાં તો બાજરો નાખ્યો તો બાજરો બધા પૈણામાં રટાઈ ગયો હવે અને ખાવામાં લાયક આવે તો સારું બાકી આપણે જવું છે સા બનાવવા કેવલભાઈ અત્યારે ઉજ્યા છે ઓલા મોટા થઈને ભારું રમવા ગયેલા છે એવું બધું છે કેવલભાઈ જો આજ છે ને ટેમ વિનાના હુતા છે હવે જાગે એવા કવરાવે કે શું કરે કાંઈ ખબર છે નહીં બાકી આજમાં છે ને વહેલા હેરું હુવરાતી નહીં ન હૂતો ને ફેમિલી કામ કરવા હાટું સા નહીં પાતી હો પાછી કેમ કે રાજુભાઈને ને મારે છે ને થોડુંક આમ મસ્તી કરવાનું હોય કે એટલે અમે બેનભારું બાંગું નાખતા હોય ને ટાઢું નાખતા હોય અમારું બેનભારું છે ને વધારે એવું બોલવાનું હોય એટલે કેમ કે રાજુભાઈ આજકાલનું કંઈક હતું ને એમાંથી આજકાલ આવ્યું હતું તો મેં રાજુભાઈ કહી કે હાલો સા બનાવી નાખો ધીમે આજકાલ તમને પાછું બધાને કીધું મેં કીધું હેની સા આજકાલ બનાવેલી છે એમ હું કહેતી હતી પણ કાંઈ નહીં મસ્તી કરવાની હોય ને એટલે ને બાકી શું કહેવાય કે મસ્તી અવલબેલ આરે કરવાનું હોય પણ અવલબેલ પાસે છે ને આપણને લાગે બીક કેમ કે એ બહુ તીખા છે ને એટલે આપણને બીક લાગે એટલે આપણે છે ને એને ન બતાવી ગઈ રાજુભાઈ અરે થોડુંક દાંત બફાળા કરી નાખ્યા હાથના એવું છે ને મેં મૂકી દીધી છે મસ્ત મજાની સા મૂકી દીધી હમણાં જ બનાવી એની તપેલીમાં પાછી સા બનાવેલી છે આપણે ફેમિલી બની ગઈ ગાઈસ સા પાછી ત્રીજી વખત ઈશ્વરભાઈ આવી જાય હાલો અને બધા સા પીવા હાલો કીધું, બધા મિત્રો સા પીવા હાલો હા ભાઈ થેન્ક યુ કીધું એટલે આજ અને તો 3 વખત ચા પીધી 3 વખત તો પીધી ઓલા ખરા એક વખત લાવ્યા છે ને 3 વખત લીધી
હા હા આમ તો 5 વખત થઈ ગયો બરોબર છે તો પી લઈ કામ આ ઝોપડું બનાવ્યું કે હે એટલે એની ખુશીમાં સા ઉપર સા ને એની ઉપર સા હવે દૂધ છે કે હવે દૂધ છે હવે? એમાં બધું કોમકાજ શરૂ. હવે નથી આવતું. એક હવે તો આપણે અહીંયા ભેં આટો ધોવાનો ફરે ટાઈમ એક અહીંયા ફરે આ કાંઈ કે ફ્રેમ લાગે ને આટો ફ્રેમ હવે લાગે તમને કેમેરા ભેં ધોવાનો ટાઈમ થઈ જાય એટલે પછી પાછા પીને જાવ ઓકે હાલો તો લાવો મને આપી દો તો હું પી લઉં ચાલો ફેમિલી તમારા કોકને ચા પીવી તો આવી જાઓ બાકી આપણે પીવાની થાય હવે જરીક જ મળશે હો. બસ ઓય અરે વાહ કેવું છે સર ભારી છે કે એટલે મુરે તો થોડો ગીરો અરે યાર મુરે કરો ભાઈ ખબર પડે ને હા એ વાત થાશી ચાલો ગેસ તો પી લઈ સા હાંજ પડી ગઈ છે ને તમને જો કે બધાને ખબર જ છે કે આજમાં ભીમ 11 છે એમ રેડી તો ભીમ 11 ના દિવસે 11 અમે કેવી કરવાના છે ને એ તમને દેખાડવાનો સૌ તો દેખાડી જ દઉં આમ તો સૌથી પહેલા ડાયરેક્ટ ટમટમાટી આપણે આવી ગયા છીએ ઘરમાં તો અહીંયા બને છે રોટલા બને એટલે રોટલા જેવા મતલબ રોટલી નથી બનતી, રોટલા નથી બનતા, તો પૂરી બને. પૂરી સમોસા પૂરી બને છે ગાઈસ પેલા રોટલી વણવાની પછી આવી રીતની કાપી નાખવાની જો આમ કરો તમે આમ પણ આ તમે ઓલું કાપવાનું જડતું નથી તો શું કરશું? એવું છે અરે એ દેખાડવાનું છું ને ગાઈસ બગડ્યું નકર આમાં એકેય સમોસું તો બગડેલું નથી ને છોકરા ખાવાય પણ મળ્યા અને આવી રીતના બનાવ્યા સમોસા અને ઓલા પણ ડાયરેક્ટ ચૂલામાં નાખી દે ને ઇસ્ટને જે થઈ તળાતા કાંઈ હા. પીળો પીળમાં અને ગરમીને જાય પછી બોલે પણ કાંઈ વાંધો નહીં થાય પકોડા એટલે કે સમોસા પકોડા કહેવાય ગયું અને હજી છે જમવા બેસ્યું દિવસ અમે દેખાડશું લાગશે આવશે મજા સ્ટેન્ડ એવો ઘરે દરિયા મેલી અને અહીંયા આવ્યો ને તો જમવાનું થઈ ગયું તૈયાર પૂરી અને મસ્ત મજાનો રસ બની ગયો ને હાલો બધા 11 કરવા સારું સારું કાંઈ નહીં કરું. ડાયરેક્ટ કેરી ડાયરેક્ટ કેરો હતી, હા. ઓકે માસરજીનું શાક છે, ચટણી છે, ગાંઠિયા ટમેટાનું શાક છે, રસપુરી છે. આ લોકો તો જમવા અમે જમી લઈએ. કાં કહેવાય? ભલે પૂરો કરો જલ્દી આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરજો. ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. જય માતાજી, બાય બાય.